નમસ્કાર મિત્રો, ચાલો આજે વાત કરીએ એક એવી રમતની જે દેખાવમાં તો એકદમ સિમ્પલ લાગે પણ અંદરથી અરે વાહ, એમાં તો ગજબની એથ્લેટિક ચોકસાઈ, તાકાત અને ટેકનિક છુપાયેલી છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ લાંબી કૂદની. તો સવાલ એ થાય કે આટલી બધી દોડભાગ, આટલી તાકાત અને હવામાં બેલેન્સ, આ બધું શા માટે? આ બધાનો મતલબ શું છે? ચાલો આ સવાલનો જવાબ શોધીએ જે આપણને સીધા આ રમતના દિલ સુધી લઈ જશે. જુઓ, જવાબ એકદમ સીધો સાદું છે. લાંબી કૂદનો એક જ ટાર્ગેટ છે, બને એટલું દૂર કૂદવું, બસ. આ એક એવી ફિલ્ડ ઇવેન્ટ છે જ્યાં એક ખેલાડી પોતાની દોડવાની સ્પીડને એક જબરદસ્ત ઉડાનમાં બદલી નાખે છે અને અંતર કવર કરે છે. અને ખબર છે, આ રમત કંઈ આજકાલની નથી. એનો ઇતિહાસ તો બહુ જૂનો અને જોરદાર છે. છેક પ્રાચીન ગ્રીસના ઓલિમ્પિકમાં પણ આ રમાતી હતી. હા, ત્યારે થોડું અલગ હતું. ખેલાડીઓ હાથમાં વજન લઈને કૂદતા. પછી 1896માં જ્યારે મોડર્ન ઓલિમ્પિક્સ શરૂ થયા ત્યારથી લઈને આજ સુધી લાંબી કૂદ એથ્લેટિક્સની શાન રહી છે. હવે એક પરફેક્ટ લોંગ જમ્પ એ કોઈ એક ઝટકામાં થતી વસ્તુ નથી. ના, એ તો એક સંગીત જેવું છે જેમાં 4 અલગ-અલગ પણ એકબીજા સાથે જોડાયેલા સૂરો છે. આ ચારેય તબક્કાઓનો તાલમેલ જ એક લાંબી કૂદને સફળ બનાવે છે. તો આ 4 તબક્કા કયા છે? પહેલું, એપ્રોચ રન એટલે કે દોડ. બીજું, ટેક ઓફ એટલે કે જમીન પરથી ઉડાન ભરવી. ત્રીજું, ફ્લાઇટ એટલે કે હવામાં રહેવાનો સમય. અને ચોથું, લેન્ડિંગ. ચાલો આ દરેકને જરા બારીકાઈથી સમજીએ. તો શરૂઆત કરીએ પહેલા તબક્કાથી, એપ્રોચ રન. અને હા, આ કોઈ પાર્કમાં ચાલવા જેવી દોડ નથી હો. આ તો એકદમ કેલ્ક્યુલેટેડ સ્પ્રિન્ટ છે જેમાં ખેલાડીએ પોતાની ટોપ સ્પીડ પકડવાની હોય છે, પણ કંટ્રોલ સાથે. સાચું કહું તો સારા જમ્પનો આખો પાયો જ અહીંથી નંખાય છે. જરા આ નંબર જુઓ, 40 મીટર. આટલો લાંબો રનવે હોય છે ઓછામાં ઓછો. શા માટે? જેથી ખેલાડીને પોતાની વિસ્ફોટક સ્પીડ બનાવવાનો પૂરો મોકો મળે. આ જ સ્પીડ તો આગળ જઈને જમ્પના અંતરમાં બદલાવાની છે. ઓકે, હવે આવે છે જમ્પનો સૌથી રોમાંચક ભાગ, તબક્કો 2 અને 3, ટેક ઓફ અને ફ્લાઇટ. આ એ જાદુઈ ક્ષણ છે જ્યાં ખેલાડી પોતાની દોડની બધી જ તાકાતને ઉડાનમાં ફેરવી દે છે અને જાણે ગુરુત્વાકર્ષણને ચેલેન્જ કરે છે. અને ખબર છે, હવામાં પણ એમનેમ નથી રહેતા. સેલ, હેંગ, હિચકિક જેવી અલગ-અલગ ટેકનિક વાપરે છે જેથી હવામાં થોડો વધુ સમય રહી શકે અને અંતર વધારી શકે. ટેક ઓફની વાત કરીએ તો એમાં જરા પણ ભૂલ ચાલે નહીં. બહુ જ ટેકનિકલ છે. નિયમ એવો છે કે જમ્પ હંમેશા એક જ પગથી લેવાનો અને એ પગ પણ ટેક ઓફ બોર્ડ પર જ હોવો જોઈએ, લાઇનની બહાર નહીં. આ જે પોઈન્ટ છે જ્યાં દોડની બધી જ એનર્જી જમ્પમાં ટ્રાન્સફર થાય છે. 1 સેકન્ડની ભૂલ અને આખું જમ્પ બગડી શકે. પણ જો આટલી મહત્વની ક્ષણે કંઈક ગડબડ થઈ જાય તો શું થાય? બસ અહીં જ સૌથી વધુ ફાઉલ થવાના ચાન્સ રહે છે. તો સવાલ એ છે કે ફાઉલ એટલે શું? ક્યારે જમ્પને અમાન્ય ગણવામાં આવે? ચાલો એના નિયમો પર એક નજર નાખીએ. જુઓ, સૌથી કોમન ભૂલ છે ટેક ઓફ બોર્ડની આગળની લાઇન પર પગ મૂકી દેવો. એને ઓળંગાઈ નહીં. એ સિવાય જો 2 પગથી જમ્પ લીધો હોય અથવા તો લેન્ડિંગ પછી પાછળની બાજુ પડી જવાય કે પગલું ભરાઈ જાય તો પણ એ ફાઉલ ગણાય. મતલબ તમારો એ પ્રયત્ન કેન્સલ. ચાલો હવે આપણે પહોંચી ગયા છીએ જમ્પના છેલ્લા સ્ટેજ પર, એટલે કે લેન્ડિંગ અને પછી એનું માપ કેવી રીતે લેવાય એના પર. એક સારો જમ્પ ત્યારે જ પૂરો થાય જ્યારે લેન્ડિંગ પણ પરફેક્ટ હોય અને પછી એને માપવાની પણ એક ખાસ રીત છે. જરા મેદાનના માપ તો જુઓ. 40 મીટરનો લાંબો રનવે દોડવા માટે, પણ જમ્પ લેવા માટે ફક્ત 20 સેન્ટીમીટર પહોળો પાટિયું અને સામે 9 મીટર લાંબો રેતીનો ખાડો. આ બધું જ બતાવે છે કે આ રમતમાં કેટલી ચોકસાઈની જરૂર પડે છે. તો જમ્પ મપાય કેવી રીતે? આ સમજવું બહુ જરૂરી છે. માપ લેવાય છે ટેક ઓફ બોર્ડની આગળની ધારથી. ક્યાં સુધી? રેતીમાં શરીરનો કોઈ પણ ભાગ જ્યાં સૌથી પહેલા ટચ થયો હોય ત્યાં સુધી. એટલે કે જો તમે કૂદ્યા બહુ દૂર પણ લેન્ડિંગ વખતે હાથ પાછળ રહી ગયો તો તમારો જમ્પ એ હાથના નિશાનથી જ મપાશે. એટલે પાછળ પડવું પોસાય જ નહીં. કોઈ પણ કોમ્પિટિશનમાં દરેક ખેલાડીને 3 થી 6 ચાન્સ મળે છે
અને એમાંથી એમનો જે બેસ્ટ લીગલ જમ્પ હોય એટલે કે ફાઉલ વગરનો સૌથી લાંબો જમ્પ એ જ ફાઇનલ સ્કોર ગણાય. હવે એક મજેદાર વાત સાંભળો. પવન પણ આ રમતમાં મોટો ભાગ ભજવે છે. જો જમ્પ વખતે પાછળથી ફૂંકાતા પવનની સ્પીડ 2.0 મીટર્સ પર સેકન્ડ કરતાં વધારે હોય તો એ જમ્પ ભલે ગમે તેટલો લાંબો હોય એને રેકોર્ડ તરીકે ગણવામાં આવતો નથી. આ એટલા માટે કે કોઈને પવનનો ખોટો ફાયદો ન મળે. ઓકે, તો આપણે નિયમો અને ટેકનિકની તો ઘણી વાત કરી, પણ આ રમત રમવાથી ફાયદા શું થાય? એનું મહત્વ શું છે? ચાલો હવે એના પર વાત કરીએ. સૌથી પહેલાં તો શારીરિક ફાયદા. તમારા પગના મસલ્સ એકદમ મજબૂત બને છે. દોડવાની સ્પીડ અને ક્ષમતા સુધરે છે. બોડી બેલેન્સ અને કોઓર્ડિનેશન તો જબરદસ્ત થઈ જાય છે. અને જ્યારે તમે પોતાની જાતને હવામાં ઉડતા જુઓ છો ત્યારે કોન્ફિડન્સ તો આપોઆપ વધી જાય છે. ખાસ કરીને સ્ટુડન્ટ્સ માટે તો આ રમત બહુ જ કામની છે. સ્કૂલમાં ફિઝિકલ એજ્યુકેશનનો તો આ મુખ્ય ભાગ છે. ઘણી સરકારી નોકરીઓની પરીક્ષાઓમાં પણ આ કામ આવે છે. અને કરિયરની વાત કરીએ તો સ્કૂલ લેવલથી શરૂ કરીને ઓલિમ્પિક સુધી પહોંચવાની તક મળે છે. આ વાત એકદમ સાચી છે. લાંબી કૂદ એ ગતિ, શક્તિ અને હવામાં તમારા શરીરને કંટ્રોલ કરવાની ક્ષમતાની પરીક્ષા છે. આનાથી વધુ સારી રીતે આ રમતને સમજાવી ન શકાય. તો હવે પછી જ્યારે પણ ઓલિમ્પિક્સમાં કે કોઈ સ્પોર્ટ્સ ચેનલ પર લોંગ જમ્પ જોવાનો મોકો મળે ત્યારે શું એને માત્ર એક કૂદકા તરીકે જોવામાં આવશે કે પછી હવે એની પાછળની મહેનત, એ 4 તબક્કાનો તાલમેલ અને એ 1 સેકન્ડની ચોકસાઈ પણ દેખાશે? જરા વિચારજો.